તમે લોકો વિચારી પણ ના શકો આજે અમારી સાથે કોણ છે. આમ તો સિનેમા જગતના બધા એક્ટરો હોય ને સિંગર્સ ને ફિલ્મ સ્ટાર્સ ને એવું બધું હોય છે, પણ આજે અમારી પાસે એવા વ્યક્તિ આવ્યા છે જેમની સાથે અમે લોકો અમારા ઘરની અંદર વાત કરી રહ્યા છે, જે ખરેખર સામાજિક મુદ્દાઓ ઉઠાવે છે, એવી વાતો કરતા હોય છે કે જે લોકોને ખાસ કરીને પોલિટિકલ પાર્ટીઓને ઝંઝોડી નાખતા હોય છે. સાચા મુદ્દા, ખરા મુદ્દા બુલંદ અવાજમાં ખરેખર પેશ કરતા હોય એવા રોનક પટેલજી આજે અમારી સાથે એટલે કે મારી ને મોના સાથે અમારા ઘરે આવ્યા છે. રોનકભાઈ, આપનો ખૂબ ખૂબ અમે સ્વાગત કરીએ છીએ અમારા ઘરે સાહેબ. એટલે તમારી વાતો જોવા માટે સાંજે 8 વાગ્યા નથી કે પબ્લિક બેસી જાય, ટીવી ઓન થઈ જાય, બધાના વોલ્યુમ, એટલે જે રામાયણના મહાભારતમાં થાય ને એવું તમે કરીને બતાવી દીધું. એક એવું રેવોલ્યુશન તમે સાહેબ લાવ્યા છો ટીવી ઇન્ડસ્ટ્રીમાં, એન્કરિંગ, જે ખરેખર સાચા પરિપ્રેક્ષમાં કહેવાય, જે સાચા મુદ્દાઓને એકદમ નિષ્પક્ષ રહીને જે રજૂ કરવાની, જે તમારામાં જે વાત છે, જે હિંમત, ખરેખર હિંમતને દાદ આપવી જોઈએ. કારણ કે આજના મીડિયા જગતમાં, આજની જે ગેમ થઈ રહી છે ન્યૂઝ ચેનલોમાં, એની અંદર મને લાગે છે બહુ જ જૂજ એવા બચ્યા હશે તમારા જેવા કે જે આવી રીતે એક મુદ્દાઓ નિડરતાથી પેશ કરે છે. આ હિંમત જે તમે રોનકભાઈ લાવ્યા છો, આ હિંમત ક્યાંથી આવી પહેલાં અમને એ જાણવું છે. હિતુભાઈ, જો તમે જેવી રીતે એ પરિવારમાંથી આવ્યા છો જે અભિનય સાથે જોડાયેલો હતો, મારા ફાધર મધર બંને શિક્ષક છે, અને એ હિંમતવાળી વાત તો મારા બાપામાંથી મારા પપ્પામાંથી લાવ્યો. અચ્છા. બીજું, બાળપણથી ઘરની અંદર સરદાર સાહેબની વાત થતી. વાહ. પપ્પા સરદાર સાહેબના નામથી સંસ્થા ચલાવતા, એટલે દિમાગમાં એ વ્યક્તિત્વ હતું. પ્લસ તમે જે વિસ્તારમાં તમારું વતન છે એ વિસ્તાર મારો વિસ્તાર પણ, અને કાંઠોનો તીખો વિસ્તાર અને કડવો વિસ્તાર જેવા છે એવા બોલવું, એબ્સોલ્યુટલી, મોઢા ઉપર બોલવું, તોછડું બોલવું, ચોખ્ખું બોલવું, કોડાફાડ બોલવું, એટલે કદાચ એ સંસ્કાર એ પાણીમાંથી મળ્યા. રહી વાત તમે જે કહ્યું એ તો તમને બંનેને આશ્ચર્ય થશે, આખી દુનિયા મારી વાતને સાચી માને અને હું દિલથી જ બોલું, પણ અનેક વાર મારી પત્ની સવાલ ઉઠાવે અને મને એમ કે તું અભિનય કરે. હું એને કઈ કઈ થાકું મારી માં રિયલમાં જે દિલમાં આવે બોલું. પત્ની ઘણી વાર કે, અને એ ભાવ રિયલમાં સાચો હોય, કોઈ સ્ક્રિપ્ટ નથી હોતી, 100% અનસ્ક્રિપ્ટેડ શો હોય, અને જે દિલ દિમાગમાં આવે, જે આવવાની ભાવ નેચરલ આવતો હોય. કોઈ વાર વધુ ભાવુક થઈ ગયો હોય, વધુ એગ્રેસિવ થઈ ગયો હોય તો ઘેર પહોંચું ને એટલે ઘરવાળી એમ કે ઠંડુ પાણી પી લો, ના કે તું ઓવર એક્ટિંગ કરીને આવ્યો. ઓવર એક્ટિંગ નથી કરતો. એનાથી વધુ કહું તો કોઈ વાર સ્ક્રોલ ચાલતું હોય કે પ્રોમો હોય કે આ વિષય હશે, તો પત્ની મેસેજ કરી દે કે આજ બહુ કરતો નહીં. હું એને કેવી રીતે સમજાવું, નથી કરતો, ઓટોમેટિક નીકળે. ચાલુ શો એ મારી ટીમને ફોન કરે, હેરાન કરે, બોલું એ ફોન કરે કે એને કહેજો માપ મારે. આ હકીકત છે કે એક બહુ જાણતી હોય ને મારા વિશે, એટલે એના મગજમાં એ શંકા થાય સહજ, પણ હકીકત એ છે કે જે પણ છે સહજ ભાવથી આવે. ક્યાંક હું થોડો ઘણો પણ ઢીલો પડતો હોઉં છું તો મારી ઓફિસમાં સરદાર સાહેબની મૂર્તિ હું રાખું છું. હું એમના દર્શન કરેલું એ શક્તિ ઓટોમેટિક મળી જાય. કે કેમ મળે છે, કેવી રીતે મળે, કેમ એ ડર નથી એવું નથી જાણતો, પણ એ શક્તિ મળે છે, અને એટલે હું બોલી શકું છું. આ એકદમ વાસ્તવિકતા. અદ્ભુત. પણ આમ જ રહેજો, આવા જ રહેજો, પત્નીથી ડરતા રહેજો, પણ ના ડરતા, એટલે બોલવા માટે ઓનલી. પણ તને શું લાગે છે, તું મને પેલું પૂછતી હતી, હવે તું પૂછી નાખ. એટલે મને એ તમને પૂછવું છે કે તમે જ્યારે પણ આમ, જેમ કે તમે અમારો ઇન્ટરવ્યૂ લીધો હતો પહેલા દિવસે, તો એ તમે સહજતાથી આમ ગંભીરપૂર્વક એવો ગૂગલી ક્વેશ્ચન્સ આમ નાખી દો કે એક સેકન્ડ માટે તમે વિચારતા ને કે આ કયા મિનિંગમાં પૂછી રહ્યા છે, આ રાઈટ મિનિંગ છે કે પેલો મિનિંગ છે. એટલે આવું આમ સહજતાથી તમે કેવી રીતે આવી રીતે બધું કરી શકો છો? હું કોઈ પ્રિપેરેશન કરતો નથી, અને બહુ ઓછું વાંચન છે જે પત્રકાર માટે હોવું જોઈએ, મારામાં નથી. પણ અગેન ફરીથી કહું છું, ગોડ ગિફ્ટેડ છે.
સપોઝ આજે તમારું પોડકાસ્ટ હું કરતો હતો તો મેં કોઈ પ્રિપેરેશન નહીં કરેલી. મારી ટીમને ખાલી નીકળતા એટલું કે હિતુબેન મનેબેન વિશે થોડુંક મને ગૂગલમાંથી કાઢીને આપે અને એક અડધું પેજ બંનેની પ્રિન્ટ આપેલી અને પ્રમાણિકતાથી કોઈ મેં વાંચી પણ નથી, જોઈ મૂકી દીધી. પણ ખબર નથી એ ઓટોમેટિક મળ્યા જાય અને પેલા કૂવામાં કેવું ઝરતું હોય પાણી એમ ઝર્યા જાય. હું સાચે કહું, હું આના ચમત્કાર સાથે નથી જોડતો, પણ મારો કોઈ એવો અભ્યાસ નથી, કોઈ વાંચન નથી. કદાચ અનુભવથી ઓટોમેટિક આવતું રહ્યું. પૂછતો રહું છું, લોકોને સમજતો રહું છું, સવાલ એ નીકળતા રહે અને જોડાતું રહે અને બધાના આશીર્વાદથી ચાલતું રહે. પણ કદાચ ભાવ પવિત્ર છે એટલે હું ચાલુ, એટલે બધા જ તમારી સાથે જોડાઈ ગયા છે અને પબ્લિક ખરેખર તમારી સાથે એટલું બધું કનેક્ટેડ છે ને કે રોનકભાઈ આજે શું બોલવાના છે, આજે તો સાંભળવું પડશે. એટલે એ જે વાત છે ને એ હંમેશા કાયમ રાખજો. મારે એક બીજી વસ્તુ તમને પૂછવી છે. તમે માનશો અમે બધા તો તમને ખૂબ અમે પ્રેમ આપીએ, ફેન, હા રાઈટ, ફેન. પણ આમ જનતા, તમને એક્ઝામ્પલ આપું, મારો સ્ટાફ, મારો ડ્રાઈવર, મારા કુક, મારા હેલ્પર્સ બધા તમે આવવાના છો એટલે અમારા ઘરમાં જાણે અમિતાભ બચ્ચન એક્સાઇટેડ હતા. એટલે એ લોકોના દિલ સુધી તમે પહોંચી ગયા છો, મારો કહેવાનો મતલબ એમ છે. વાહ વાહ. એટલે એક વસ્તુ હમણાં સ્ટાર્ટિંગમાં તમે ભાભીની જે વાત કરી, એટલે તમારું આમ પ્રેમ લગ્ન કહેવાય કે અરેન્જ મેરેજ છે? કેમ કે આમ મોસ્ટલી વાઇફ જ્યારે બહુ અવાજ કરતી હોય ને ત્યારે એ પ્રેમ લગ્ન હોય તો વધારે થતું હોય, અરેન્જ મેરેજમાં ઓછું થતું હોય છે. મારા પ્યોર અરેન્જ મેરેજ છે. પણ એ હકીકત છે કે એના નાનાએ મને મહેસાણી ભાષામાં તો બોટી રાખેલો, નાનપણથી નારાયણભાઈનો દીકરો આપણી વાણી જોડે. પછી એકાદ વાર મને ખબર બી પડેલી કે અહીંયા મારું ગોઠવા આવવાનું છે. તો હું બરોડાથી ક્રોસ થયું બરોડાની, તો મને ખબર નહીં કયા વિસ્તારમાં, એકદમ બાળ માનસમાં. એટલે વિચારતો બી ખરો મારી જેની જોડે લગ્ન કરો આટલામાં ક્યાંક રહેતી હશે. પણ એ કદાચ પ્રેમ લગ્ન કરતાં પણ વિશેષ છે બંનેના. પણ એ હકીકત છે મારા કરતાં હોશિયાર છે, સ્માર્ટ છે, પંક્ચ્યુઅલ છે અને કદાચ 100% મારી જવાબદારી એની. અને એટલે જ હું બાકી હું ન્યૂઝ સિવાય કશું કરતો નથી અને એના જ કારણે કદાચ હું સફળ છું. ન્યૂઝ સિવાય કશું કરતો નથી, કશું વાંચતો નથી. એક અફસોસ છે, હું તમને કહી દઉં, કેમ કે તમે એમને વાત કરી મેકઅપની, તમને કુદરતે આપી દીધું નેચરલ ગ્લો, મને નથી આપ્યો. મને ચોક્કસથી દરરોજ અફસોસ રહે જ્યારે મેકઅપ લગાવું કે હું જો સાચી વાત કરવા માટે, સાચું બોલવાનું, ચોખ્ખું બોલવાનું, તો મારો ચહેરો કેમ મારે ચમકાવવો પડે? એ કદાચ અફસોસ હોય કેમેરાની સામે આવવાનો, તો એટલો જ માત્ર કે તમારે જેમ હું નેચરલી હેન્ડસમ નથી. ના પણ સાહેબ એ લગાવવું પડે. આ વાત ટેકનિકલ વાત છે. આ તમને જે તમારા કેમેરામેન ડીઓપી હશે એ લોકો કહેતા હશે કે સાહેબ થોડુંક કરો ને, કેમ કે લાઇટિંગની રિફ્લેક્શન શું પડે છે એ હિસાબે તમને કરવું પડતું હશે. બાકી અમને તો એ રોનક પટેલ ખબર જ છે, જે એને કશી જ જરૂરત નથી. એ ખાલી એનો અવાજથી જ બધું જ કરી શકે છે. અને વી આર રિયલી પ્રાઉડ ઓફ યુ. અને અમે ખરેખર આપના આભારી છીએ કે તમે અહીંયા અમારા ઘરે પધાર્યા, અમારી સાથે વાતચીત કરી અને તમારા મનની કોઈક એવી સિક્રેટ સાહેબ જે તમે આજ સુધી કોઈને ના કીધી હોય અને કદાચ ઈચ્છા થતી હોય કે આ ક્યારેક એક વખત કહીશ, તો એવું કંઈક હોય તો અમને કહો, તો અમને અમારા દર્શકોને ખરેખર જાણવાની બહુ મજા આવશે. એ પેલી એક્ટિંગ વાળી વાત કહી દીધી, પત્ની વાળી. પણ એ હકીકત છે, હું ફરીથી કહું કે મનની વાત એ જ છે કે આપણે ગમે એટલી ડંફાસ મારીએ પુરુષો, પણ આપણે પત્નીના કારણે, માના કારણે, બહેનના કારણે કે દીકરીના કારણે જ ઉજળા હોઈએ છીએ. અમારા મનની અને એક ઓર વાતમાં, આજે તમારો શો હું તો બોલીશ, આ જે ટાઇટલ છે એ જબ્બર છે. એ કેવી રીતે તમને થયું? અદ્ભુત કિસ્સો છે. 2020 કોવિડનો એ સમય હતો અને જ્યારે પહેલો ફેઝ હતો એટલે વિજયભાઈ મુખ્યમંત્રી હતા અને બહુ ડર હતો, લોકો જબરજસ્ત પેનિક હતું. એટલે હું સામેથી વિજયભાઈને એપ્રોચ કરેલો કે કોવિડના સમયમાં એક પણ નકારાત્મક સમાચાર હું નહીં ચલાવું, મારા જે ધ્યાનમાં આવશે હું તમારા ધ્યાનમાં લાવીશ, મહેરબાની કરીને સુધારો કરી દેજો. એ પાછળનો આશય એટલો જ હતો કે હું અજ્ઞાનતાથી પેનિક ફેલાવું, લોકો ડરે, યોગ્ય નહીં. એટલે એમ ચેનલ એગ્રેસિવ નથી દેખાતી કે લોકોની અંદર આટલું બધું થઈ રહ્યું, આ કેમ નથી બતાવતો. તો
મારો એક ફ્રેન્ડ છે વિરલ કરીને થલતેજમાં, એનું એ હજુ પણ એની પ્રોપર્ટી ખેતર તરીકે યુઝ કરે. તો દરરોજ નીકળતા ચોરી છુપી તેને ત્યાં ચા પીવા માટે જવું, કારણ કે લોકડાઉન જેવું હતું એટલે. એની આજુબાજુમાં જ કોઈ વ્યક્તિ રહેતો હશે, એ અચાનક વિરલને મળવા આવી ગયા. તો એને કહ્યું કે વિરલે ઓળખાણ કરાવી કે રોનક પટેલ છે, એબીપી અસ્મિતાના સંપાદક છે, એબીપી ન્યૂઝના ગુજરાત હેડ છે, બહુ સિનિયર જર્નાલિસ્ટ. પહેલાં બહુ રસ ના લીધું. ચા પીનું નીકળતો તો એ વ્યક્તિથી રહેવાયું નહીં. એટલે એને એમ કહ્યું, વિરલ તું આ કહે છે ને, પણ આ ભાઈને કહે ને તાકાત હોય તો બોલે સરકારની સામે. આટલું બધું ખરાબ થઈ રહ્યું, આટલી લોકોને તકલીફ છે, કેમ બોલતો નથી યાર? જો બોલતો નથી મોટો જર્નાલિસ્ટ કેવો? એટલે અગેન પેલો મહેસાણાવાળો ઈગો હર્ટ થયો. એટલે એનો જે શબ્દ હતો ને, કેમ એને બોલે, એટલે મેં કહ્યું હું તો બોલીશ. એ શબ્દ એમાંથી આવ્યો. એનાથી આગળ કહું, એ માત્ર એ શો નહોતો, એક ટાઇટલ હતું. ગમે ત્યારે કંઈક એવો ઇસ્યુ આવે તો હું એ નામથી ઊભો થઈ જતો અને થોડુંક બોલી લેતો, ટીવી ઉપર ચાલી જતો. એના પછી બીજેપીના જે એક સિનિયર નેતા, એમના ઘરે હું ગયેલો. થોડાક બીમાર રહેતા હતા અને હું ત્યાં એમના ગામથી શહેરથી નીકળેલો. તો ચા નાસ્તો કરીને નીકળતો હતો એટલે એમના મધર આવે. તો નમસ્તે બાપ, મને ઓળખો ને? હવે ઓળખો તું ગમે ત્યારે બપોરે સાંજના ગમે ત્યારે બોલીને જતો રહે. તો આવું ના હોય. તું એક કામ કર, મારા છોકરાને તું ડીટો નહીં ગમતો, કારણ કે શાસક પક્ષના હતા, નેચરલી સરકારની પોલિસી વિરુદ્ધ બોલતો એટલે ના ગમતો. પણ તું સાચું બોલે. તું એક કામ કર, એક માં જોજે. મેં કહ્યું કોઈ માં બેન કે દીકરી તમને સફળતા પા. એ માએ મને એમ કહ્યું કે તું બેટા એક કામ કર, તું રોજ બોલવાનું ચાલુ કર અને રોજ વાળુના સમયે બોલ. અને એટલે જ મારા દિમાગમાં એવું કે 8 વાગે બોલું અને રોજ બોલું. એટલે મેં ડેલી હું તો બોલી શો શરૂ કર્યો અને 1850 ઉપર આની આસપાસ શો થઈ ગયા. અગેન ફરીથી મારી મા વચ્ચે આવી કે મારા ફાધરની જ્યારે ડેથ થઈ, હું સુરત હતા, બોડી ડોનેટ કર્યું પપ્પાનું, પાર્થિવ ડોનેટ કર્યું સિવિલમાં. એ બી મારી મધરે જ કહ્યું કે આપણે સ્કૂલમાંથી રિટાયર થયા 30-25 વર્ષ પહેલાં એ લોકો લખાવેલા. તો ઘરે આવીને પછી કીધું બોલ માં શું કરવાનું? તો મમ્મી કહે કે એક કામ કર ભાઈ, તું જા અમદાવાદ અને તારો શો કર. મેં મમ્મી અહીંથી કરીશ ને? એટલે કે ના, તારા બાપાને ગમતું હતું તું સ્ટુડિયોમાં કોટ બોટ પહેરીને ઉભો રહે કર. એટલે પેલી માએ, એક નેતાની માએ મને પ્રેરણા આપી અને મારી માએ મને ક્લિયર કર્યું કે મારા શો કોઈ પણ હિસાબે ડ્રોપ નહીં કરવાનો. અને એ જ કારણ છે હું એક પણ દિવસ ડ્રોપ કર્યા સિવાય આટલા શો કરી શકું. અદ્ભુત સાહેબ, અદ્ભુત સાહેબ. એટલે આપણે જુઓ કે સ્ત્રી શક્તિમાં માનનારા, એમની સ્ટ્રેન્થ, એમની વાતને ઇજ્જત આપીને પોતે આટલો અદ્ભુત કાર્યક્રમ કે જેના 1850 અત્યાર સુધીના શોઝ થઈ ગયા છે. અને અમે લોકો તો પબ્લિકનો હું માઉથપીસ બનીને કહું છું, રોનક પટેલ સાહેબ, કે તમે હું તો બોલીશ ના 10,000 કાર્યક્રમો કરો, એનાથી વિશેષ આગળ વધો. અમે લોકો બધા તમારી સાથે છીએ અને ખૂબ ખૂબ આભાર તમે અમારી સાથે આ વાતચીત કરી. થેન્ક યુ સર. આ બંનેનો આભાર. મારી પત્ની મળે તો કહેજો કે એક્ટિંગ નહીં કરતો. ચોક્કસ હું ચોક્કસ. અને હવે મને મળવું છે, મને ખાસ મળવું છે. નારી શક્તિ જિંદાબાદ. થેન્ક યુ સર. એટલે તમને હું કહું, આ તમારા જેવું જ બહુ જ બધા વખાણ કરતા હોય આમની એક્ટિંગના, અને શું વશમાં કામ કર્યું ને શું આ પેલી ફિલ્મમાં કામ કર્યું. અને હું એમ કહું કે બધા તો વખાણ કરે છે, પણ મને આમાં આ પ્રોબ્લેમ લાગ્યો. નેક્સ્ટ ટાઈમ ના કરતા. કામ ગમતું નથી સાહેબ, આપણે બધું સાથ. એટલે આમને તો એકચ્યુઅલી રાજવી ચાલી રહ્યું છે. રાજવી એટલે તો એકવાર એમણે સાચે જ એ પ્રોડ્યુસર ડિરેક્ટરને કહી દીધું કે તમે કહો છો, તમે મારા આટલા વખાણ કરો છો કે હું સારો કામ કરું છું, સારી એક્ટિંગ કરું છું, પણ મારી વાઈફને લાગે છે કે હું બહુ બકવાસ એક્ટર છું. તો એમણે મને વોઇસ મેસેજ મોકલ્યો કે મોના તું શું વાત કરે છે, હિતુભાઈએ શું કામ કર્યું છે. અને એમણે એટલો લાંબો મને વોઇસ મેસેજ મોકલ્યો ને. એ બહુ મોટા ડિરેક્ટર છે કે તમને ખબર છે તમારા પતિ તમારા ઘરમાં એક ઇન્સ્ટિટ્યૂટ છે ને, એટલું બધું. એટલે આ તમારા વાત જેવી અમારા ઘરમાં છે. બધાની સેમ હાલત છે સાહેબ. થેન્ક યુ. પપ્પા મમ્મીમાંથી બેસ્ટ એક્ટિંગ કોની? બંનેને છે બહુ સારી એક્ટિંગ. અરે આનો પોલિટિકલ આન્સર ના આપવાનો હોય. એક જણનું નામ કે તે નેતાના દીકરા તરીકે જ વાત કરી. ના સાચે બંનેનું એક્ટિંગ બહુ જ સરસ છે, પોતાના પ્રકારમાં બહુ સરસ છે. આટલું આવડે જ બોલતા. થેન્ક યુ. મોરના ઈંડા ચિતરવાના. થેન્ક યુ વેરી મચ. આભાર સાહેબ, આભાર. થેન્ક યુ સર.